વિદ્યાર્થીઓને સરળતાથી કોલેજોમાં પ્રવેશ મળે તેના માટે GCAS પોર્ટલ ચાલુ કરાયું છે, જેના થકી મેરિટના આધારે વિદ્યાર્થીઓની કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ઝડપથી થઈ જાય અને પારદર્શિતા રહે। પરંતુ વિદ્યાર્થીઓના મતે સરકાર દ્વારા GCAS ને લઈને કરવામાં આવતી પ્રવેશ પ્રક્રિયામાં ઘણી બધી ત્રુટીઓ રહી જતી હોવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી રહી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। GCASના અનેક ત્રુટીઓ હોવાને કારણે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે। એક જ પ્લેટફોર્મ પરથી મેરિટ તૈયાર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સંલગ્ન કોલેજોની અંદર પ્રવેશ આપવા માટે સરકાર દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે। જોકે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ પુરવાર થઈ રહી છે, જેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને કરવામાં આવી રહ્યો છે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે જીકાસ પોર્ટલ જે ચાલે છે ગુજરાત સરકાર દ્વારા, એ પોર્ટલનો આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવે છે। જે ગુજરાત ગવર્મેન્ટની અંદર આવતી 14 સ્ટેટ યુનિવર્સિટીઓ છે, એ સ્ટેટ યુનિવર્સિટીઓમાં જે વિદ્યાર્થીઓને એડમિશન થવા જોઈએ એ વિદ્યાર્થીઓને એડમિશન થતા નથી, અને જે ગુજરાતની અંદર આવતી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓના એડમિશનો ફૂલ થઈ ગયા છે, અને જે જીકાસ પોર્ટલમાં જે વિદ્યાર્થીઓને એડમિશન થાય છે એ એડમિશનો 50% થાય છે, બાકીના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ ધકેલાય છે। તો આજે જીકાસની જે બોગસ જે પ્રક્રિયા છે એમાં વિલંબને કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે, અને જે સ્ટેટ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીની ફી 3000 5000 હોય એ જ વિદ્યાર્થીની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં 35000 40000 થાય છે। તો આમાં વિદ્યાર્થીઓ ભોગ બને છે, અને વિદ્યાર્થી પરિષદ એક માંગ કરે છે કે જીકાસ પોર્ટલ કાં તો બંધ કરવામાં આવે, અને કાં આવતા વર્ષે જ્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય તો ત્યારે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ સ્ટેટ યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવે જીકાસમાં, જેના કારણે વિદ્યાર્થીઓ એક સમાન પ્રોસેસમાં ભણી શકે। ABVPના યુનિવર્સિટી કેમ્પસ પ્રમુખ શુભમ સિંઘે જણાવ્યું કે GCASના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી છોડીને ખાનગી યુનિવર્સિટી તરફ વળી રહ્યા છે। અમારી એવી માંગણી છે કે GCAS અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓને પણ લેવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓની મેરિટના આધારે પારદર્શકતાથી પ્રવેશ લઈ શકે। અનેક પ્રકારની ત્રુટીઓને કારણે વિદ્યાર્થીઓમાં GCASને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં પૈસા ડબલ